મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની ઉભર્યો છે. બીજી તરફ ઉદ્ધવ અને રાજ ઠાકરે મુંબઈ સુધી સીમિત રહી ગયા. ભાજપના સાથી રહેલા એકનાથ શિંદે માત્ર ઠાણે સુધી જ મર્યાદિત રહ્યા. અજીત પવાર ખરાબ રીતે નિષ્ફળ રહ્યા અને કોંગ્રેસ માત્ર લાતુર જીતી શકી. ભાજપની આ જીતનો શું અર્થ છે? શું તેની અસર આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પર પડશે? જાણીશું આ રિપોર્ટમાં. लेकिन इस चुनाव में सबसे बड़े लूजर्स बीजेपी के ही अपने सहयोगी एकनाथ शिंदे की शिवसेना और अजीत पवार की एनसीपी बनकर उभरी। इन दोनों ही पार्टियों को कहीं भी बढ़त नहीं मिली है और ज्यादातर अपने जो गढ़ हैं उन इलाकों में ये दोनों पार्टियां चुनाव हारी हैं। મુંબઈ, નવી મુંબઈ, પુણે, નાગપુર, થાણે, પિંપરી ચિંચવડ અને નાસિક જેવી તમામ મોટી મહાનગરપાલિકાઓ હવે ભાજપના કબજામાં છે. વોટિંગ પેટર્ન પર નજર કરીએ તો શિવસેના અને એનસીપીમાં ભંગાણ બાદ વેચાયેલા મતદારો ભાજપ તરફ શિફ્ટ થતા જોવા મળ્યા. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ભાસ્કરને જણાવ્યું કે આ જીત અચાનક નથી મળી, તેની તૈયારી 6 વર્ષથી ચાલી રહી હતી. પહેલા એકનાથ શિંદે દ્વારા શિવસેનાને નબળી પાડવામાં આવી, ત્યારબાદ અજીત પવાર દ્વારા એનસીપીને તોડવામાં આવી. એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે શિંદે અને અજીત પવાર વધારે મજબૂત ન થઈ જાય. ભાજપને ક્યારેક માત્ર વિદર્ભની પાર્ટી ગણાતી હતી, તે હવે આખા મહારાષ્ટ્રની પાર્ટી બની ગઈ છે. રાજ્યના રાજકારણમાં ભાજપના કદ વિશે एक्सपर्ट કહે છે કે एकनाथ शिंदे मात्र ठाणे ना नेता. एकनाथ शिंदे के साथ भी तकलीफ हुई कि वो ठाणे में तो जीते, लेकिन ठाणे के जो बाकी कारपोरेशन है, वसई विरार है, मीरा भाईंदर है, नई मुंबई है, कल्याण डोंबिवली, इन सब में वो कहीं जीत हासिल नहीं हुई. उनकी भी मुश्किल हो गई. अब वो भी ठाणे की सिर्फ पार्टी हो गए. પોતાનો ગઢ હાર્યા બાદ ઉદ્ધવ અને રાજ 25 વર્ષ પછી મુંબઈમાં શિવસેનાનો મેયર ન બન્યો. एक हुए ये मुंबई महापालिका के, और मुंबई बीइंग ठाकरे गढ़ जिसे